હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરસાણવાળાની દુકાનમાં મળતા ઢોકળાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। જો તમે આ રીતે ગરમ પાણી અને તેલનો ઉપયોગ કરી અને ઢોકળા પલાળશો અને 7 થી 8 કલાક તમે તેને આથો આવવા દેશો તો ઢોકળા એકદમ સરસ પોચા બનશે। ઢોકળા બનાવવા આપણે 2 કપ લોટ લીધેલો છે। તો આ લોટ આપણે ચોખા, ચણાની દાળ અને મકાઈ 3 વસ્તુ મિક્સ કરી અને દળેલી છે। તો લોટ આપણે એક જાડો કરકરો લોટ આવે તેવો લોટ આપણે દળવાનો, તેથી ઢોકળા એકદમ સારા બને। જો ઝીણો લોટ હશે તો ઢોકળા ચીકણા થશે અને ફૂલશે નહીં। તો આપણે આ લોટને ચાળી અને લીધેલો છે। તો આપણે તેને ઢોકળાનું પલાળી દેશું। ઢોકળાને આપણે આ કાચના બાઉલમાં પલાળશું। તો આપણે ઢોકળા પલાળવા અડધો કપ પાણીને ગરમ કરેલું છે। તો આ પાણી આપણે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું। તો જે આપણે આંગળી હતપ પાણી થાય તેવા પાણીથી આપણે ઢોકળાને પલાળશું। તો આપણે આ અડધો કપ પાણીનો ઉપયોગ કરશું અને બાકીની છાશનો ઉપયોગ કરશું। તેમાં આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું। તો આપણે ઢોકળા પલાળવામાં ગરમ પાણી અને તેલનો ઉપયોગ કરશું તો ઢોકળા એકદમ પોચા અને સોફ્ટ બનશે। જો તમે ક્યારેય આ રીતે ઢોકળા ન પલાળ્યા હોય તો તમે ચોક્કસથી એકવાર આ રીતે ઢોકળા પલાળી અને બનાવજો। આપણે અડધો કપ પાણી, 2 ચમચી તેલ અને 1 કપ આપણે છાશ લીધેલી છે। જો વધારે આપણે છાશની જરૂર પડશે તો આ પણ ઉપયોગ કરશું। અને ઢોકળા પલાળવામાં આપણે ખાટી છાશનો ઉપયોગ કરવાનો। જો ખાટી છાશ ન હોય તો તેની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે આ 1 કપ છાશનો ઉપયોગ કરેલો છે। તો આપણે 2 કપ લોટ, અડધો કપ પાણી અને 1 કપ છાશનો ઉપયોગ કરેલો છે। તો આપણે જે આ માપ લીધેલું છે તે પરફેક્ટ લીધેલું છે। તો તમે જોઈ શકો છો। તો આપણે આ ઢોકળાનું બેટર છે તેને આપણે વધારે પડતું પતલું નથી કરવાનું। તો આ રીતે તો આપણે ઢોકળાનું બેટર આટલું થીક રાખવાનું છે। તો હવે આપણે 7 થી 8 કલાક આપણે બેટરને રેસ્ટ આપી દેશું, તેથી તેમાં આથો આવી જાય। તો બાકીની પ્રોસેસ આપણે જ્યારે ઢોકળા બનાવશું ત્યારે કરશું। તો ત્યારે આપણે તેને ઢાંકી અને રેસ્ટ આપી દેશું। 8 કલાક જેવું થઈ ગયું છે। તો આપણે ઢોકળાના બેટરને ચેક કરશું। તો તમે જુઓ છો કે આપણે 8 કલાકમાં એકદમ સારો એવો આથો આવી ગયો છે। તો તમે જોઈ શકો છો। જો તમે આ રીતે ઢોકળાને પલાળશો તો ઢોકળા એકદમ સારા અને જે બજારમાં મળે તેવા જ બનશે। 8 કલાકમાં ઢોકળાનો આથો એકદમ સારો એવો આવી ગયો છે। તો તમે જોઈ શકો છો। એ ખમણેલી દૂધીનો ઉપયોગ કરશું। તો આપણે અડધી વાટકી ખમણેલી દૂધી લીધેલી છે। આપણે દૂધીમાંથી પાણી નીચવી અને કાઢી લીધું છે, તેથી આ ઢોકળાનું બેટર છે તે એકદમ પતલું ન થાય। તો આપણે અડધી વાટકી ખમણેલી દૂધીનો ઉપયોગ કરશું। 2 ચમચી જેટલા લીલા કાપેલા ધાણા ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી આદુ મરચું લસણની પેસ્ટ। તો તમે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। તો આપણે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું। ઢોકળાનું બેટર એકદમ થીક હશે તો ઢોકળા એકદમ સારા બનશે અને ફૂલશે સારા। થીક રાખશો એટલે ઢોકળા એકદમ સરસ બજારમાં મળે તેવા જ બનશે। ગાજર, લીલી મકાઈ તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આપણે 2 ચપટી ખાવાના સોડા લીધેલા છે। તો આપણે ખાવાના સોડાનો ઉપયોગ કરશું। તો તેની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો।
ઉપરથી આપણે 1 ચમચી પાણીને ઉમેરશું તો તેથી આપણે સોડા છે તે એકદમ સારા એવા ફૂટી જાય. હવે આપણે હાથની મદદથી સારી રીતે 2 મિનિટ ફેટી લેશું. તો તમે જુઓ છો કે આપણે 2 મિનિટ આ રીતે હાથની મદદથી ફેટી અને તૈયાર કરેલું છે. તો બેટર એકદમ ફૂલી ગયું છે તો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે 2 મિનિટ ફેટી લેશું તો બેટર એકદમ સારું એવું ફૂલી જશે. તો હવે આપણે સ્ટીમ કરવા રાખી દેશું. મેં થાળી લીધેલી છે તો થાળીમાં પહેલાં જ તેલ લગાવી અને રાખી દીધેલી છે. જો તમારી પાસે ઢોકળિયું હોય તો ઢોકળિયાનો તમે પણ ઉપયોગ કરી શકો છો, અને તે ના હોય તો આ રીતે તમે થાળીમાં પણ બનાવી શકો છો. તો આપણે ઢોકળાને થાળીમાં બનાવશું. બેટરને થાળીમાં નાખી અને આ રીતે આપણે પાથરી દેશું. હવે આપણે તેના ઉપર લાલ મરચું પાવડરને આ રીતે સ્પ્રિંકલ કરશું. લાલ મરચાં પાવડરની જગ્યાએ તમે સફેદ તલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પાણી ગરમ કરવા પહેલેથી જ રાખેલું છે. તો પાણી આપણું સારું ગરમ થઈ ગયું છે તો આપણે આ થાળીને રાખી દઈશું સ્ટીમ કરવા. 14 થી 15 મિનિટ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સ્ટીમ થવા દેશું. ત્યાર પછી આપણે તેને ચેક કરશું. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસને સ્લો કરી અને આપણે ઢોકળાને ચેક કરી લેશું. તો આપણે આ રીતે ચાકાની મદદથી ઢોકળાને ચેક કરશું. તો તમે જુઓ છો કે ચાકુ એકદમ ક્લીન આવે છે. તો ઢોકળા આપણા એકદમ પરફેક્ટ રીતે ચડી ગયા છે. તો આપણે આ થાળીને કાઢી અને આપણે બીજી થાળીને સ્ટીમ કરવા રાખી દેશું. તો આપણે ઢોકળા ચડી ગયા છે તો તેને આપણે 2 મિનિટ ઠંડા થવા દેશું અને ઢોકળાને સર્વ કરી લેશું. તમે જુઓ છો કે ઢોકળા આપણા એકદમ સરસ બજારમાં મળે તેવા જ બની અને તૈયાર છે. તો જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો એકદમ વરસાણવાળાની દુકાનમાં મળે તેવા જ બનશે. ચોક્કસથી એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો. ઢોકળાને સર્વ કરી લેશું. તમે જુઓ છો કે આપણા ઢોકળા એકદમ સારા એવા બની અને તૈયાર છે. તો આપણે આ ઢોકળા બનાવવાની એકદમ પરફેક્ટ રીત છે. જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો ઢોકળા એકદમ સરસ અને પરફેક્ટ રીતે જ બનશે. એ ઢોકળા સાથે તેલ અને લસણવાળી ચટણીને સર્વ કરશું. જો આ રીતે આપણે આ ઢોકળાને તેલ અને લસણવાળી ચટણી સાથે ખાશું તો બહુ મજા આવશે અને બધાને બહુ જ ભાવશે. તો આપણે આ ઢોકળાને સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં આપણે બનાવી અને ખાઈ શકીએ. તો છે ને એકદમ સરસ. જો તમને આ ઢોકળાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો, તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે.